અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મહત્વના પ્રાદેશિક સમાચારની તો ભરૂચ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. બોમ્બની ઘટના બાદ મામલતદાર કચેરીને પણ ખાલી કરાવાઈ છે. અધિકારીઓ સહિત અરજદારોને બહાર મોકલાયા છે. ધમકી બાદ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મહત્વનું છે કે અમદાવાદમાં પણ સવારે ધમકી ભર્યો કોર્ટમાં ઈમેલ મળ્યો. ત્યારબાદ હવે ભરૂચની પણ ઘટના સામે આવી રહી છે કે જ્યાં બોમ્બની ધમકી ઈમેલમાં આપવામાં આવી છે. ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. સાથે કોર્ટ સંકુલને ખાલી કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કોર્ટ સંકુલની બહાર જે દરવાજા છે તેના બંધ કરી અને પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. તો સાથે સાથે જે કોર્ટની જે પ્રિમાઇસીસ છે તેમાં હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે. સંબંધિત વ્યક્તિઓ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. તો સાથે સાથે ફાયર બ્રિગેડ સહિતની જે ઇમરજન્સી સર્વિસીસ છે તે એક્ટિવ થઈ ગઈ છે. જે પોલીસ બંદોબસ્ત દેખાઈ રહ્યો છે. તો સાથે સાથે કોર્ટની બહાર મોટી સંખ્યામાં જે વકીલો છે તેમનો જમાવડો દેખાઈ રહ્યો છે. વકીલોને તાત્કાલિક કોર્ટ પ્રિમાઇસીસ ખાલી કરવા માટે સૂચના મળતા તમામ વકીલો છે તે કોર્ટની બહાર એકઠા થઈ ગયા છે અને સાથે સાથે હાલમાં ચેકિંગનું કામ ચાલી રહ્યું છે. આપણી સાથે વકીલ મંડળના પ્રમુખશ્રી છે, તેમને પૂછીએ શું કહેશો, શું મેસેજ આવ્યો અને ત્યારબાદ શું કાર્યવાહી થતી રહી? સવારે 11 વાગે અમારી એડીએ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો એવો મેસેજ આવ્યો કે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે તેવી સૂચના અમોને તથા અમારી ટીમને મળતા અમારે બધાએ ભેગા થઈને આખી કોર્ટમાં દરેક પક્ષકારો અને વકીલોને વિનંતી કરીને સલામત રૂપે કોર્ટની બહાર કાઢીએ છીએ અને દરેકને સૂચના આપવામાં આવી છે કે પ્રશાસન દ્વારા જ્યાં સુધી આગામી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી કોઈએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં. જિલ્લા ભાજપા પ્રમુખ પણ સાથે એક વકીલ છે, આપણે તેમને પૂછીએ પ્રકાશભાઈ શું ધમકીનો શું મેસેજ આવ્યો અને ત્યારબાદ તંત્ર કેવી રીતે એક્ટિવ થયું છે? એ ધમકીનો મેસેજ જે હમણાં કીધું એ પ્રમાણે ભરૂચ કોર્ટને મળ્યો છે એ રીતે ગુજરાતની અલગ અલગ કોર્ટો ઉપર પણ આવો મેસેજ છે અને એટલા માટે પ્રિકોઝ એક્શન તરીકે ભરૂચની પોલીસ એક્ટિવ છે અને અહીંયા ભરૂચની પોલીસ તરફથી જે કંઈ કોર્ટના કર્મચારીઓ વકીલો આ બધાને કોર્ટની પ્રિમાઇસીસની બહાર હમણાં રાખવામાં આવેલા છે અને એ પૂરતું ચેકિંગ થયા પછી અને પોલીસ ડિપાર્ટમેન્ટ કહેશે કે ભાઈ હવે સેફ છે પછી જે કંઈ વકીલો છે કોર્ટનો સ્ટાફ છે એ અંદર પ્રવેશી શકશે. ચોક્કસ જે પ્રકારે વકીલો કહી રહ્યા છે કે હાલમાં ચેકિંગ ચાલુ છે તેના કારણે તેમને તમામને બહાર રાખવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસનો જે પ્રકારનો બંદોબસ્ત છે તે પણ દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એલર્ટ છે. આ તમામ વચ્ચે તમામ ચેકિંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સ્થિતિ સામાન્ય બને અને શું નિષ્કર્ષ આવે છે તેના ઉપર નજર છે. હાલમાં બોમ્બ સ્ક્વોડ સહિતની એજન્સીઓ સતત આખા કોર્ટ પ્રિમાઇસીસને પર ચેકિંગ કરી રહી છે ત્યારે સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં રહે ત્યારબાદ જ કોર્ટમાં પ્રવેશ મળી શકે છે. અંકિત મોદી, TV9 ભરૂચ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH